તો રામ રામ ને જી માતાજી બધાને હાંજકના વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થયો છે ને ઢોરા બોરા મેં ફેરવી લીધા છે ને આજ તો તડકો એવો હાંજો કોરનો નીકળો છે ને આમ જો તમે બપોરે હોય ને એટલો તડકો નીકળ્યો છે સુરત દાદા આજ વાદળા નહીં ને જરાય વાદળા બધા હમણાં થયા હતા એટલે ગંજી થોડીક ખુલ્લી હતી પછી ઢાંકી આવ્યો હું એટલે કીધું વરસાદ આવે ને છાંટા બાટા તો પલ્લે નહીં મારા મમ્મીને ગયા છે ગામ ભેડા ગયા છે આજ બીજ હતી એટલે ગયા છે ભેંસું મેં ફેરવી નાખી જો આની બાજુ ત્યાર સુધી હું અંજી ફેરવતા અંજીએ વાસીદું કરી નાખ્યું અને મેં ભેંસું અને જો પવન છેડો છે આમથી ને આવે બહુ જ ને વાદળા આજ જો ખુલ્લું થયું આપ જો આયલા જાય પવન આવે એટલે કયા ઘા રીસડા ભાગે અહીંયા બધા જો ઓલો મૂક્યું હોય ને બાપા એ અહીંયા બધે અહીંયા હે પ્રસાદી લઈ આવ્યા એટલે બધા ખાય છે અમારે આજ બીજરી અમારે ન ખવાય અમે ફરાર બપોર કર્યું એટલે કા દેવન છે શું ખાસ હે શું ખાસ એને શું કહેવાય તું બીજ નો રે હે બીજ નો રે તું આજે અમારે કવિ હોત થાય કવિતા વાગ્યા સાંજના 7:30 થઈ ગયા ને અત્યારે અમે ફાઇનલી ગામથી ઘરે આવીએ છીએ કારણ કે ભેં દોવાનું એટલે આવું જ પડે અને જો ભેં ખાણ પણ મેલી દીધું છે મિક્સ બધી કરીને અને મોહને બાકી તો બધી ભેં બેવું પાઈને ફેરવી લીધી હતી કાં કેમ થયું મોહન આ જટવારી ગયો હે તે વાર લીધો ખાઈએ એમ નેણ તો નતો લઈ હું લઈ બા કેતા પણ હું ન ગયો ત્યાં કાળાઈ કરી એટલે એટલે એ કાળાઈ કેવાય હું ઢાંકી આવ્યો ખબર હોય છતાંય નો કામ કરે ને કાળાઈ ઢાંકી આવ્યો તો પણ ઢાંકી ક્યાં વરસાદ આવ્યો ના હો મેં કર્યું કામ એમ તો વિડીયો અપલોડ કર્યો એમ હા થંબનેલ બનાવી વાર નથી બનાવી નો વરાય રે એમાં વાર શું લાગે એટલે મોહને વિડીયો તો અપલોડ કરી નાખ્યો છે પણ પ્રાઇવેટમાં બરાબર મારે થંબનેલ બનાવવાની થંબનેલ બનાવીને પછી સાંજે 9 વાગ્યે પબ્લિક કરીશ બરાબર એટલે જોઈ લીધું કે આ વિડીયો તો બીજામાં જ આવે હાલો અમારે ભેં દોવી છે થાય મોડ કારણ કે અમે ગામ વહી ગયા હતા કે દોઈ લઈશ દોઈ લઈશ મમ્મી ને ઘરે જઈએ ઠેકાણ જાવ એટલે થોડુંક ગયા હતા 3 વાગ્યા અહીંથી અને 3 ઠેકાણ ગયા એટલે 7:30 થઈ ગયા ત્યાં ઘરે આવ્યો હા બેવું જ પડે ફરાર કરીને ગયા તા બીજ હતી ને મોટી બીજ એટલે અમે બીજ તો રહે જ છીએ ફરાર કરીને અને પછી ગયા એટલે મોડું થઈ જાય હાલો હવે હે ને ભેં દોરાવી લઉં પછી આપણે થોડીક વાતો ભેં દોઈ એને નાખ દીધી અને બીજાને બતાવી નાખતી હતી થોડું અંધારું થવા માંડ્યું છે અને આજ હતી અષાઢી બીજ તો અષાઢી બીજના પણ બધાને જય રામદેવ પીર અને જય જગન્નાથપુરી કે રથયાત્રાને એવું બધું વિશે ઘણી ઠેકાણ અમદાવાદમાં એ છે મોટી રથયાત્રા બાકી તો ગામડાઓમાં ઘણા ગામમાં અમારા ગામમાં તો નથી પણ બાજુના ગામડામાં બધી હતી રથયાત્રા તો ત્યાં અમે તો જ્યાં નથી પણ છતાંય વિડીયો ઉતારવાનો આપણે ટાઈમ નથી મળ્યો એટલે સોરી બરાબર બીજના દર્શન કરાવું બીજમાંના જેવો તમે ઝૂમ થાય ને એટલું ઝૂમ કરીને અમારે આજે અહીંયા ઉઘાડ થયું છે ને વાદળ તે બીજના દર્શન થઈ જાય છે નકર તો હમણાં કે દૂનું હે ને
ટાબર જ હતું એટલે કાંઈ દર્શન ચાંદોબાનું દેખાતું નહોતું, પણ આજ ટાબર હરવું થયું ને એટલે બીજમાંના દર્શન હું પણ કરું અને તમને પણ કરાવું. જો આ અમારે અહીંથી દેખાય છે, કોઈને કદાચ ટાબર વધારે હોય ન દેખાતા હોય તો દર્શન કરી લ્યો બીજ માતાજીના. જાજુ ઝૂમ કર્યું ને એટલે હલી જાય કેમેરો. અહીંથી આવા દેખાય છે, કારણ કે આપણો મોબાઈલ એટલો બધો પાયરી નથી એટલે આમ ક્લિયર તો ન દેખાય, પણ આટલું ઝૂમ થાય છે. અને આ રીતનું અંધારું જે થવા માંડ્યું છે. ભગવાન માતાજીને પગે લાગો, આલો આશીર્વાદ. જો બહુ બધા સુખી રહ્યો, આવજે ના સુખી રહ્યો. બાપાની જગ્યાએ હું આશીર્વાદ આપ. હા અમારે જો આવું હોય ગામડામાં બધું. બધા પગે લાગવા અહીંયા. બાપા હતા બાપાને પગે લાગતા, પણ બાપા વહી ગયા એટલે બાએ મને પણ આશીર્વાદ આપ્યા. હું પણ પગે પડી લીધું, પણ શૂટિંગ ન થયું એટલે તમને નહીં ખબર પડે. અંજીને રામ રામ કીરા. બેજના આશીર્વાદ લઈ લે ભાગ. હા મને તો આશીર્વાદ દીધા, પણ હું તો શૂટિંગ ન થયું. બેજ અષાઢી બેજ મોટી ખેર પૂરી હોય, પણ પૂરી આપણે નથી ખાતા. તેલમાં તરેલું ઓછું ખાઈ. હાલે પગે લાગવા. ને બા અહીંયા વટાણા ફોલવા માંડ્યા છે. તો જો અમે ગયા હતા ને મામાના ગામે, અહીંયા રામદેવકી ની પ્રસાદી લાયા. ઉખડી ની પ્રસાદી બટકા કેવા જાડા જાડા, એકલા જ પોસી જો દબીન એટલે ભાંગી જાય. જો એકાઈથી આ રીતની પોસી ઉખડી એકલાસ મજાની. અને બીજું શું લઈએ? શીણા. હા એ પ્રસાદી જ કેવાય ને જાય. શીણાની પ્રસાદી. શીણાની પ્રસાદી છે રામદેવકી બાપાની. આમ લેતા એટલે બધા હે ને, હા બધા ને પ્રસાદી બધા પોગાડવાની. જેટલા ને પોગે ને એટલા ને સારું જ કહેવાય. એટલે પ્રસાદી લાયા હે ને તો બધાને દઈ દઈ પ્રસાદી. ને શીણા તો અમે હે ને વારુમાં ખાઈશું, કારણ કે અહીંયા દીધા શીણા દીધા અને હોખડી દીધી. હા હા ખીર આપડી જો સડી ગઈ છે. થોડુંક દૂધ રહેવા દેવું એટલે ખાવાની મજા આવે ને, પીવી હોય પીએ કઈ. ખીર એકલા સડી ગઈ છે. આપણે હે ને શીણા થોડાક ઠંડા છે, પછી થોડાક ગરમ કરી વાળીએ. પાછું બપોરે કે આપણે ખરાબ કીરું હતા એક ટાણું કરવાનું થાય ને, ગરમ હોય તો મજા કરવાના. મરચું મીઠું એવું કાંઈ નાખવાનું નથી. થોડું તેલ નાખી ટમેટા નાખી ગરમ કરી દો. ટમેટા અને કોથમીર થોડી એકલા થઈ જાય. તેલમાં હે ને ટમેટા ખાલી શેકી વાળી તો શેકી જાય એટલે પછી આ થોડુંક આમ ટમેટા પોસા થઈ જાય એટલે તરત શીણા નાખી દેવાનું. આપણે એટલું વસ્તુ ઘણું પણ આમાં કાંઈ વસ્તુ નાખતું નથી. તીખા દેખાવામાં એવું લાગે તીખા એવું, બહુ તીખા થઈ જાય પછી ભડકા જેવા. હવે જો શીણા નાખીએ, ટમેટા સડી ગયા એટલે શીણા નાખી દઈએ ને તો ગરમ થઈ જાય. વઘાર ટાઈપનું થઈ જાય એટલે મજા આવે ગરમ ગરમ. તડકાને ચડવા દે. શીણા તો ચડેલા જ હોય, પણ વઘારમાં હરખા ફરી જાય ને. તેલ વાળું ને ઓછું હોય ને રસોઈ.
તો જો કોથમી નાખી દઈએ હાઈ કલાક પછી કાંઈ ઘટે જ નહીં એવા શેણા થઈ ગયા 12 મહિનામાં શીણા રામાપીરની પ્રસાદી ખાય એવી મજા આવે ને અમે પ્રસાદીના શેણા એટલે તો અતિ ભાઈ મીઠા લાગે એમ મજા આવે બહુ કમ્પ્લીટ તો આવા થઈ ગયા શેણા તો ફેમિલી હવે વારું કમ્પ્લીટ થઈ ગયું છે હાઈ ક્લાસ મજાની પણ મોહન ગામમાં જ્યો છે રામા બાપને નારી રેક વધેરવા તો આવે ને પછી એને એકટાણું કરવાનું એટલે બધા મળીને પછી એકટાણું કરી લે કારણ કે બધાને એકટાણા થઈ છે 12 ને નથી બેને જ ખાલી વારવાથી એકટાણું કહેવાય ને બધાને બધું તૈયાર થઈ ગયું છે પણ મોહન આવે એટલી વાઈટ છે શું નારી વચ્ચે જેડું પ્રસાદી ગોલાન પેક નારી નો જેડ ક્યાંય નહીં બરારિયો સેવડો નહીં વેફરે નહીં બધે ખોટી આખા ગામમાં ગામમાં કાંઈ નહીં નારિયેળ તો ક્યાંય નહીં વેફર ક્યાં હતી બાકી સેવડો ક્યાંય નહીં હે આમાં શું લે ખીર અશ્વિનભાઈ કે મંદિરની પ્રસાદી રામા બાપા આ ઈ ઓમાં પહેરું દે એટલે ખાવાની થઈ જાય ને એટલે પછી શું અહીંયા મૂક્યું શું ગોલાન પેક ગોલાન પ્રસાદી હાલે હાલે જે કરી નારી હતા જ નહીં હારું ખૂબી નો કહેવાય રામા બાપા નારી નહીં ખાવું હોય આજ નહીં ખાવું એવું લાગતું છે તો એના કાકા ગામના હોય ને હવે બા રામ રામ કરે હવન કરવાનો હમો તો એક બાકી હતો અમને બધાને તો હાલો હવે હવે રસ્તો પૂછજો આશીર્વાદ મળી ગયા બાર ભણવામાં આગળ વધો ને ભૂકા કાઢો ભણવાનું હાલો કર લઈ વારું હાલો વારું દઈ દે હાલો એવું કરમાં કોક બે જઈશ હા એમ કરો દે તો લઈ લે હોઈ જા બીજું હું નથી ખાવું ને હોઈ જા ના ના નથી ખાવું હોઈ જા મોટા બાયા સોલો જીકો ત્યાં લેતો ગેસ ઉપર કર ગેસ ઉપર કર્યો એટલે સોલો કાઈ જઈ ગયો મોડું થઈ ગયું ને એટલે ગેસના ચૂલા સારું કે થાય રંધાઈ ગયું ઉનાર કે હવન થાય ને હા એટલે હવન તો આપણે ગમે એ વસ્તુ રહેવાનું થાય ને તો આપણે દેવસ્થાનના ઓલા શું કે હવન કરવા દેતો બનાવવો પડે દેતો બનાવવો પડે નકર હવન થાય ને કેમ દેતો ગેસ ઉપર તો કઈ હવન નથી કરાતો એમાં નખાય નહીં ના તકલીફ પડે માણ આમ થાકે કે સોલો જોઈ ગામડાનું ગમે હોય તો આપણે જારવાનું હોય ક્યાં જાય પૈસા લાકડા લઈને તાબા વાળા ગમે મકાન હોય કદાચ લાદી વાળા એમાં કઈ સુલો હોય નહીં ગેસ હોય હવન કરવાનું થાય ત્યારે ક્યાંક લાકડા લેવા જવા પડે પછી હવન કરીને પછી ના આપણે હવન કરવાનું હાલો વારું દઈ જાવ આવે તો નાની કહેતા છે કે અંજી આવી નહીં આવી નથી એટલે સંભાળતા માસા આયા પણ એ એક છોકરા નીકળ્યા કે અંજી નો આવી કીધું ના ઓલી ગાયત્રી કે આ લાવું તો આમ જોતું કાલા ઉનું લાગ્યું લાગે હા ગરમ લાગે મને એક જારવા દો હાલો એ એકટાણું કરી લે એકટાણું કરવું આવી જાય હાલો હંદા
વાત હાલો જય રામદેવ.